શંકર પાર્વતી હતા. તે રોજ પાર્વતી કે શંકર ભગવાન તમે હે ને મજૂરી કરીને લાવો ને આપણે મજૂરીનું ખાવું છે. આ તમે રોજ આમ હાથ કરીને આલો છો ને એ આપણે મફતનું ખાવું નહીં. મજૂરી કરો તો ખબર પડે. મજૂરીનું પરસેવો વાળીને લાવો ને એ ખાવાની મજા આવે. એટલે શંકર કે હું ચો મજૂરી જાઉં? એટલે પાર્વતી કે એ તો હવે તમે ફળી કાઢો. કે ના હું તો બોળો. શંકર તો ભોળા ભગવાન હતા. એટલે કે મને કોઈ ખબર ના પડે, તું કે હું મજૂરી જાઉં. એટલે શંકર ભગવાન હતા તે જ્યાં એમ કરો કે કૃષ્ણની છો કૃષ્ણ ભગવાનના ખૂબ ખેતી છે અને એને બળદિયા છે તો તમે શેતર શેડી અને જે વાવેતરમાં થાય એ આપણે લાવજો. એટલે પાર્વતીમાએ શંકરને કીધું. એટલે શંકર કે હારું તાણે હું તો જાઉં. એટલે કૃષ્ણ ભગવાન કે મારે એક બળદિયો છે તો કે મારી એક નંદી છે તો 2 બળદિયા લઈને શેતર શેડો અને તમે પાર્વતીને પૂછીને આવો કે શું આવું અને આપણે શું લાવું. એટલે શંકર ભગવાન પાર્વતીને પૂછ્યું કે પાર્વતી હું વાવેતર તો કરું પણ કૃષ્ણ એમ કહેતા હતા કે આપણે શું લાવું. એટલે પાર્વતી કે એમ કરજો આપણે નેચાનું આપણે લાવજો અને ઉપરનું કૃષ્ણ નાખજો. એટલે શંકર કે કૃષ્ણ અભળો. પાર્વતી એમ કે ઉપરનું શંકર નાખજો અને નેચાનું આપણે લાવજો. એટલે આ તો કૃષ્ણ ભગવાન કે વિચારવા માંડ્યા કે પાર્વતી કેવો આઈડિયા દોડાયો હ ઉપરનું યો નાખજો નેચાનું અડધું કીધું હોય તો ઠીક. આ તો કે હારું હેડો તાને શંકર કીધો બાજરી વાવો. એટલે બાજરી વાય એટલે બાજરીઓ ઉપર આવે નેચા થળીઓ આવે. એટલે આ તો કૃષ્ણ ભગવાન તો જ્યારે બાજરી પાછી એટલે કૃષ્ણ આવીને ભર્યા. પેલી બાજરી કાપી એટલે ઉપરના બાજરી હતા તે લઈ ગયા કૃષ્ણ અને નેચાના થળિયા ભરીને આલ્યા શંકરને. પાર્વતી ઘેર આવ્યા એટલે કહેવા માંડે કે આ તે શું તમે શું લઈને આવ્યા શંકર? એ કે તે કીધું એ તું કઈ નેચાનું આપણે લાવજો ને ઉપરનું શંકર કૃષ્ણ નાખજો. એટલે બાજરી હતા તે કૃષ્ણ લઈ ગયા અને નેચાનો થળિયો ના આલે. આ તો કે હેડો આટલી વખત જવા દો બીજી વખત તમે જો. હવે કે કૃષ્ણ કે ફેર પાર્વતીને પૂછ્યા હો તમે. એટલે ફેર શંકર તો પૂછવા આવ્યા કે પાર્વતી હું શું આવું શું લાવું. એટલે પાર્વતી ફેર કીધું કે એમ કરજો આપણે નેચાનું લાવજો ને ઉપરનું કૃષ્ણ નાખજો. એટલે આ તો ફેર જ્યાં કે કૃષ્ણ કે શંકર કૃષ્ણ પાર્વતી એમ કીધું છે કે નેચાનું અમારું અને ઉપરનું તમારું. એટલે આ તો કે હાર જાણે. એટલે કૃષ્ણ તો આઈડિયા વાળો હતો. બટાકા વાયા એટલે બટાકા જમીનમાં ઉગી. એટલે નેચાનું કૃષ્ણનું અને ઉપરનું ફાલ આવ્યો શંકરના ભાગે. આ તો ફેર ઉપર નેચાથી બટાકા આવ્યા કૃષ્ણ ભગવાન લઈ ગયા અને ઉપરનો ફાલ શંકર ભરીને આવ્યા ભરી ગયા. એટલે ફેર પાર્વતી તો ખીજોણો કે તમે આ શું લાયા? એટલે કે આ તું કીધું એ આપણે તો ભાઈ ભોળા શંકર તું કીધું કે ઉપરનું આપણે લાવજો ને નેચાનું કૃષ્ણ લાવજો. તો બટાકા તો કૃષ્ણ લઈ ગયો ને ફાલમાં ના આલ્યો. અરે રે તમને કોઈ ખબર નહીં પડતી. જો કે હવે તાણે આપણે વચનું લાવજો અને ઉપરનું નેચાનું કૃષ્ણ નાખજો. આ શું આવે છે? એટલે આ તો ફેર જ્યાં કૃષ્ણને કીધું. કૃષ્ણ કે શું લાવું? એટલે કે વચનું અમારું અને નેચાનું ઉપરનું અમારું અમન આલજો. એટલે કૃષ્ણ કે ઉપર આવશે જઈએ પેલા શંકર મનમાં કે ઉપર કોઈ ખારું હશે કે નેચે. એટલે આઈડિયા દોડાયો. એટલે પેલા કૃષ્ણ ભગવાન કી હારું વચવાળું મારું ને ઉપર નેચન તમારું એમ કરીને આઈડિયા દોડાય. એટલે વાવીશું મકાઈ એથી વચમાં આવે. એટલા તો મકાઈ જ્યારે પાછી ત્યારે કૃષ્ણ ભગવાન મકાઈ લઈ લીધા. ઉપરનું નેચન હતું એ કૃષ્ણ પેલા શંકર નાખ્યું. એટલે પાર્વતી તો ફેર ખીજાઈ ગયો. અરે શંકર આ તમે શું લઈને આવ્યા? એટલે કે તું કીધું એ તું કે વચમાં આવજો એના ઉપર નેચરનું આપણે લાવજો. એટલે મકાઈ છે તે વચમાં આવે. એટલે મકાઈ હતી તે કૃષ્ણ લઈ ગયા અને ઉપરનો ફાલ ને નેચરનો થળિયો તમે આપણા બદલા મોકલ્યો. એટલે આ તો બે લડાતો હતો. લડાતા કૃષ્ણ બોલા શંકર કી હું તો હવે તમારાથી કંટાળી જો આપણે તો આ સંસારમાં રહેવું નહીં રિહાઈને હેડ્યા. એટલે પેલા કૃષ્ણ ભગવાન ખબર પડી હતી કે એટલે આ તો હોય ઘરમાં ઝઘડો છે એટલે આપણે હળદવા જવું પડશે. આ તો ગાડો ભરીને આવ્યા અને કે પાર્વતી મત ઝઘડો આ તમે તો ભોળા શંકર સિંહને ભરમાયા કે તમે આપણે જે પાકે લાવજો. શું લાવી રે તમે કીધું એ લાવે છે. આ ગાડો ભરી લાવ જે તમારે લેવું એ લઈ લો. આ બધું તમારું મારું નહીં કોઈ એમ કરી અને એને ઘરમાં ઝઘડો મટાડ્યો. શંકર ભગવાન પાછા બેહાડ્યા અને કે આપણે માણસો દેવો આવી રીતે કરશો તો ધરતી પર માણસો શું કરશે? દેવો લડા તો માણસો શું કરશે? એટલે શંકર પૂજે નહીં આપણને. એટલે કે આપણે સહનશીલતા રાખવી પડે. જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો.